फिर है ना कुछ जन है ना नीचे चले गए ने मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने हम ऊपर बोट के ऊपर गए ने पाइप आई ने हम पाइप पकड़ के ऊपर आ गए। कितने बच्चे बिठाए थे अंदर? 30। હતી કે જેઓને આપ સાંભળી રહ્યા હતા, બોટ પલટી જતા 30 જેટલા બાળકો, જેમાં ટીચર્સ પણ સામેલ હતા, બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર જે બાળકોના નામ છે તે પણ હાલમાં અમે આપને બતાવી રહ્યા છે। વધુ એક અપડેટ મળી રહી છે, જે કોન્ટ્રાક્ટર હતો તેની સામે કેસ કરવામાં આવશે, તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી પણ જાણકારી પ્રાથમિક હાલમાં મળી રહી છે। પરંતુ સૌથી વધારે મહત્વની વાત, આ જે જિંદગીઓ ડૂબી ગઈ છે, જે માતા પિતા ત્યાં આગળ છે, તેઓને જવાબ આપવાની વાત હતી। એક બાળક કે જેના એ મગજની અંદર પરિસ્થિતિ થઈ જશે કે મેં આવું કંઈક ઘટના જોઈ છે, એની મનોપરિસ્થિતિ શું થઈ જશે એ વિચારવાની વાત છે। જ્યારે તમે પણ એક સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ડૂબતા જો, તમને કેટલા સમય સુધી એની અસર રહી જાય છે। આ તો એક નાનું બાળક હતું જેને પોતાના મિત્રોને આ રીતે પરિસ્થિતિમાં જોયા છે। જે વાલીઓ છે, જેઓ માતા પિતા છે, તેઓ આ દુઃખ સમજે છે, પરંતુ કેટલાક હજી પણ એવા લોકો છે કે જે જવાબદાર હોવા છતાં પણ જવાબદારીમાંથી છટકવાનું નક્કી કરશે। વધુ એક અપડેટ રાજ્ય સરકારની જાહેરાતની પણ મળી રહી છે। મૃતકોના જે પરિવાર છે તેઓને 4 લાખની આર્થિક સહાય આપવામાં આવશે, સાથે જે ઘાયલ થયા છે તેઓને 50,000ની સહાયની પણ જાણકારી સહાય આપવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે। વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબવાના મામલે એક પછી એક જે જાણકારી મળી રહી છે, જેમાં એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર એ તો જવાબદાર છે જ, પરંતુ આ કોન્ટ્રાક્ટર ઉપર નજર કેમ ન રાખવામાં આવી કે જે બેદરકારી સાથે આવી બોટ ચલાવી રહ્યો હતો? કારણ કે આ તો પિકનિક સ્પોટ હતું, અહીંયા તો લોકો ફરવા આવશે જ, એમાં બાળકો પણ હશે, એનો પણ ખ્યાલ હતો। એક કિનારેથી બીજા કિનારે જતા જતા બોટ ડૂબી જાય અને ડૂબી ગયાના 3 કલાક સુધી હજી પણ 7 લોકો મિસિંગ હોય, જેઓને રેસ્ક્યુ કરવા મુશ્કેલ પડતા હોય, એવી પરિસ્થિતિની અંદર બાળકોને લાઈફ જેકેટ વગર જો લઈ જવામાં આવતા હોય તો શું પરિસ્થિતિ થાય? અને સવાલ હજી પણ એ જ રહેશે કે આ બાળકોને ડૂબાડ્યા કોણે? કોણ હતું કે જેઓની જવાબદારી આમાં હતી? હાલમાં વધુ એક અપડેટ મળી રહી છે। રાષ્ટ્રપતિએ પણ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। પ્રેસિડેન્ટ તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું છે। बालकों और शिक्षकों ना मौत ना समाचार दुखद है। गुजरात के वडोदरा में नाव दुर्घटना में बच्चों और अध्यापकों की मृत्यु का समाचार अत्यंत दुखद है। मैं शोक संतप्त परिवारजनों की प्रति गहन संवेदना व्यक्त करती हूं और बचाव कार्य की सफलता की कामना करती हूं। प्रेसिडेंट ऑफ इंडिया तरफથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે। ઘટના મોટી છે, ખુદ પ્રેસિડેન્ટે પણ આ ઘટનાની નોંધ લીધી છે, પ્રધાનમંત્રીએ પણ ટ્વીટ કરીને ઘટનાની નોંધ લીધી છે અને તમામ મદદ હાલમાં રેસ્ક્યુમાં મળી રહે, બાળકોની સારવારમાં મળી રહે તે માટેની વાત કરી છે। પરંતુ અહીંયા હજી વાત એ જ છે કે એવો દાખલો હજી કોઈ બેસાડવામાં નથી આવતો। મુખ્યમંત્રીને પણ અમે વિનંતી કરીએ છીએ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ વિનંતી કરીએ છીએ કે એવો દાખલો બેસાડો આ લોકો સામે કે જેનાથી બીજી વખત કોઈ આવી બેજવાબદારી સાથે કામ ન કરે। તમે મેં આપણે બધાએ જોયું છે મોરબી હોનારતમાં શું થયું, કેટલી મોટી બેજવાબદારી હતી ત્યાં આગળ। જામીનની વાતો કરવામાં આવે છે પરંતુ હજી સુધી સજાની એવી કોઈ વાત નથી થતી। એક નાનકડી વાત, એક નાનકડો મેસેજ પણ નથી આપવામાં આવ્યો જેનાથી ગુજરાતની અંદર એવા લોકો સુધરી જાય કે જેઓ જવાબદારીથી છટકતા હોય છે। આ 13 બાળકો અને 2 શિક્ષકોના મોતના હવે આંકડા છે। આંકડો વધી રહ્યો છે ને દુઃખની વાત છે કે હજી પણ વધશે જ, કેમ કે હજી પણ 6 થી 7 લોકો મિસિંગ છે। 12 બાળકોના મોત હતા, 13 થઈ ગયા અને હજી પણ ન છૂટકે મારે જે ન્યૂઝ આપવા પડશે, આપને કહેવું પડશે સમાચારમાં કે હજી પણ મોતનો આંકડો વધ્યો છે। હવે 12 બાળકોના બદલે 13 બાળકોના મૃત્યુ થયા છે। આપણા માટે એક આંકડો છે 12, 13, 11, પરંતુ એક આખા પરિવારનો દીપક ઓલવાઈ ગયો છે। જે મા બાપે એ લોકોને મોટા કર્યા, કારણ કે ધોરણ 1 થી 4 ના છે એટલે 5 થી 7, 8 વર્ષ, 9, 10 વર્ષ સુધીના હશે। એ 6 થી 10 વર્ષના બાળકોને જ્યારે મોટા કર્યા હોય અને હવે એ બાળક જેમાં જીવ નથી રહ્યો, એ પોતાની માને અને બાપને આંખ ખોલીને નહીં જોઈ શકે અને એ મા બાપે એ બાળકોના ખાલી મૃતદેહ જોવાના છે, અંતિમ સંસ્કાર કરવાના છે। અંતિમ સંસ્કાર એ જવાબદાર અધિકારીઓના કરી દેવા જોઈએ। એ રીતે પરિસ્થિતિ ઊભી કરીને એવો દાખલો બેસાડી દેવો જોઈએ જેથી બીજી વખત કોઈ કોન્ટ્રાક્ટ આપતા પહેલા વિચારે, જવાબદારી નક્કી કરતા પહેલા વિચારે અને આવી દુર્ઘટના બીજી વાર ના થાય। કમનસીબી છે આપણી કે આપણી પાસે એવા કોઈ અધિકારી નથી, જવાબદાર લોકો નથી અને આવી રીતે જ ચાલતું આવ્યું છે ને આવી રીતે જ ચાલતું રહેશે। કદાચ એ રીતે પણ કેટલાક લોકો ટીવીમાં મને સાંભળીને કહેતા હશે કે ભાઈ આમાં નવું શું છે, આ તો પહેલાય થયું છે, હજી થયું અને હવે પછી પણ થશે, આમાં કોઈ બદલાવ નહીં આવે। પરંતુ આવી ઘટનાઓ માટે
તમામ લોકો એક ભેગા થઈ અને પ્રયત્ન કરવા પડશે કે જેથી આવી દુર્ઘટના બીજી વાર ન બને. કોઈને પણ એવા વ્યક્તિને છોડવામાં ન આવે ઉપરથી લઈને નીચે સુધીના કે જેમાં એક વ્યક્તિ પણ આમાં ઇન્વોલ્વ હોય. બીજા એક દ્રશ્ય રેસ્ક્યુ સમયના પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે બોટમાંથી બાળકો અને ટીચરોને બચાવવામાં આવ્યા હતા. કમનસીબે જેટલા પણ દ્રશ્યો આમાં જોવા મળ્યા છે, ટીચર હોય કે બાળકો હોય, કોઈએ લાઈફ જેકેટ નહોતું પહેરેલું. જે એક બાળકે પણ કહ્યું કે જ્યારે બોટ પલટી ગઈ તો અમે તો પાઇપ પકડીને પ્રયત્ન કર્યો કે જેથી હું બચી જાઉં, અને તેવી જ ઘટના થઈ. અને હાલના રેસ્ક્યુ ઓપરેશનના પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ફ્લડ લાઇટ લાવવામાં આવી છે, પરંતુ કઈ રીતે બચી શકશે? કારણ કે કાદવ એટલો છે, જળકુંભી છે. જે પણ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા તરફથી હાલમાં જાણવા મળી છે તે પ્રમાણે કે અહીંયા આગળથી બચાવ કાર્ય કરવું પણ મુશ્કેલ છે. તળાવ હમણાં જ નવું રીડેવલપ કરવામાં આવ્યું હતું, જેના કારણે ઊંડાઈ વધી ગઈ છે. ત્યાંથી કઈ રીતે બાળકોને લાવવા એ પણ મુશ્કેલીની વાત છે. તો હરની હોનારતમાં નવો ખુલાસો થયો છે. તમામ મૃતક બાળકો પાણીગેટ વિસ્તારના હતા. જે જાણકારી છે, તમામ મૃતકો બાળકો પાણીગેટ વિસ્તારના હતા અને તમામ એક જ શાળામાંથી આવ્યા હતા. અનેક બાળકો કાદવમાં ફસાયા હતા. કાદવ એટલો હતો કે જેમાં ફસાઈ ગયા. અમુક પરિવારના એકના એક બાળકોના મોત થયા છે. એકનું એક દીપક હતો જે બુજાઈ ગયો છે. બોટની ક્ષમતા 15 ની હતી, 31 લોકો બેસાડવામાં આવ્યા. 100% વધારે. આમાં પણ 100% પ્રોફિટ કરી લેવો છે. તમામ મૃતક બાળકો પાણીગેટ વિસ્તારના અને તેમાં પણ 15 ની બોટની ક્ષમતાની સાથે 30 પણ નહીં 31 લોકોને બેસાડવામાં આવ્યા. જે બોટની ક્ષમતા છે તેની કરતા 200% વધારે. 15 ની કેપેસિટીમાં પણ લોકો 13 કે 14 ને બેસાડે, અહીંયા 15 ની સામે 31 ને બેસાડવામાં આવ્યા. એમાં પણ કેટલાક લોકોને લાઈફ જેકેટ ના આપવામાં આવ્યા. કહેતા શરમ આવે છે કે આવું ગુજરાતમાં થઈ રહ્યું છે, વડોદરામાં થઈ રહ્યું છે. જેને આ શહેરની અંદર જે લોકોના સંસ્કારની વાતો કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોના કારણે હવે તમામ લોકો બદનામ થશે. કેટલાક લોકોના કારણે આ મા બાપને પોતાના સંતાનો નહીં મળે, અને એવા જ કેટલાક લોકોને કારણે હવે દરેક ગુજરાતી કોઈ પણ જગ્યાએ મનોરંજન મેળવવા જશે તો વિચાર છે કે અહીંયા મને મોત ના મળે. બાળકો તો પ્રવાસ પર ગયા હતા, પિકનિક હતો. પિકનિકનો મતલબ એવું જ થાય કે કંઈક નવું શીખીને આવશે, સમજીને આવશે, મજા આવશે. આજે જઈને મમ્મી પપ્પા સાથે વાત કરીશું કે આજે અમે હરણીમાં ગયા હતા, ત્યાં તળાવમાં બોટમાંથી એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હતા. માતા પિતા પણ હશે સાથે, બાપ કમાવા ગયા છે, મમ્મી કમાવા ગયા છે, રસોઈ બનાવીને રાહ જોતી હશે કે પોતાનો દીકરો આવી જશે, એની સાથે વાત થશે, દીકરી આવશે, એની સાથે વાત કરીશું. પરંતુ હવે કંઈ નહીં આવે, અને અફસોસ સાથે કહેવું પડે છે કે કોઈ નહીં પાછું આવે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસે લઈશું. હાર્દિક, સતત હજી પણ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, ક્યાં અડચણ આવી રહી છે, વધુ શું અપડેટ છે રેસ્ક્યુમાં? બિલકુલથી જો અત્યારે સમય અને સ્થિતિની વાત કરવામાં આવે તો જ્યાં તળાવ છે હરણીનું તે ખૂબ જ ઊંડું છે, અને તેમજ સાથે સાથે તેમાં કીચડ પણ છે, જેના કારણે જે ફાયર બ્રિગેડના લાશ્કરો છે, એનડીઆરએફની ટીમ છે, તેને ઘણી મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. પરંતુ જે વહીવટી તંત્ર છે તે સતત પ્રયત્ન કરી રહ્યું છે કે જે લાપતા લોકો છે તેમને શોધી લેવાય. બીજી વાત કરવામાં આવે તો જે મૃત્યુનો આંકડો અત્યાર સુધી 14 સુધી હતો, તે આંકડો જે છે તે વધી ગયો છે, કારણ કે એક બાળક જે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું, જેની હાલત ગંભીર થઈ હતી. તે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે જે ગંભીર હાલતવાળું બાળક હતું તેનું પણ અત્યારે મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે મૃત્યુનો આંકડો જે છે તે કુલ 15 પર પહોંચ્યો છે. બીજી સાથે સાથે વાત કરવામાં આવે તો રાજ્યના જે ગૃહપ્રધાન છે હર્ષભાઈ સંઘવી, તેઓ પણ વડોદરા ખાતે આવવા માટે નીકળી ગયા છે. અત્યારે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે અને સત્તાવાર પણ માહિતી મળી રહી છે કે લગભગ 2 જેટલા જે બાળકો છે હજી લાપતા છે, અને જે બંને બાળકો લાપતા થયેલા છે તેમને શોધવાની પ્રક્રિયા જે છે અત્યારે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હાર્દિક, એક સ્પષ્ટ જાણકારી શું આપની પાસે પ્રાપ્ત થઈ છે કે કેટલા લોકો કુલ હજી પણ લાપતા છે, કેટલા લોકોનું હજુ પણ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, એ વિશે કોઈ પણ આંકડો? બિલકુલથી અત્યાર સુધી એક એવી વાત ચાલતી હતી કે 2 બાળકો અને એક શિક્ષક જે છે તે લાપતા છે, પરંતુ અત્યારે જે તંત્ર છે તેમના દ્વારા જ માહિતી આપવામાં આવી છે કે 2 જેટલા જે બાળકો છે તે હજી સુધી મળ્યા નથી, અને છેલ્લા ઘણા કલાકોથી આ જે બંને લાપતા બાળકો છે તેમને શોધવાની પ્રક્રિયા જે છે હાથ ધરાઈ રહી છે. જે 15 લોકો છે તેમના મૃત્યુ થયા છે, બાકીના જે सीएम आने वाले हैं तो बाकी जो कार्रवाई है वो भी दिखती है, क्योंकि अंधेरा हो गया है, इसके लिए लाइटें लगाई गई है, फोकस लगाई गई है, और यहाँ पर जो कार्रवाई करनी थी वो सब हो चुकी है. तो भी जाल लेके भी मछुआरे भी आ गए, जिससे अगर कोई भूल से भी बच गया हो तो ढूंढ सकते. जो भी घटना बनी है दुखद है. बड़ौदा सिटी के लिए, गुजरात के लिए ये हादसा